मॉर्निंग स्टूडेंट આપણે લાસ્ટ લેક્ચરની અંદર જો વાત કરી તો ઉદ્દીપક થિયરી જે છે એ ભણતા હતા. ઉદ્દીપક વિશેની બધી વાત લાસ્ટ લેક્ચરમાં ચાલતી હતી. ઉદ્દીપકના પ્રકારો સમાંગ અને વિસમાંગ. સમાંગ ઉદ્દીપન આપણે ભણી લીધું, વિસમાંગ ઉદ્દીપન ભણી લીધું. સમાંગ એટલે કે પ્રક્રિયકો જે કલામાં હોય એ જ કલામાં ઉદ્દીપક રાખવામાં આવે તો એને સમાંગ ઉદ્દીપક જે છે કહેવાય. વિસમાંગ એટલે પ્રક્રિયકો જે કલામાં હોય એના કરતાં ઉદ્દીપક જે છે એ અલગ કલામાં હોય તો એને વિસમાંગ ઉદ્દીપક જે છે કહેવાય. અને એ ઘટનાને શું કહેશું? વિસમાંગ ઉદ્દીપન જે છે કહેશું. આજના લેક્ચરની વાત કરી તો આજના લેક્ચરમાં આપણે થોડીક વ્યાખ્યા, ઘન ઉદ્દીપકનો સ્વભાવ, બે અલગ અલગ વ્યાખ્યા તમારે સમજવાની છે. એક છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ, ટોપિક એવો છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. એમાં પહેલી વ્યાખ્યા છે સક્રિયતા, એક્ટિવિટી કોને કહેવાય? એક્ટિવિટીનો મતલબ એવો થાય કે સુયોગ્ય પ્રમાણમાં થતું અધિશોષણ. ઘન અધિશોષક ઉપર સુયોગ્ય પ્રમાણમાં થતું અધિશોષણને એની સક્રિયતા કહેવાય. સુયોગ્ય પ્રમાણ એટલે વધારે નહીં ને ઓછા પ્રમાણમાં પણ નહીં. પ્રક્રિયકના દરેક અણુને ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન મળી રહેવું જોઈએ. શું કહું છું કે ઘન અધિશોષક પર સુયોગ્ય પ્રમાણમાં થતું અધિશોષણ એને કહેવાય એની સક્રિયતા. વધારે પણ નહીં અને ઓછા પ્રમાણમાં પણ નહીં. અહીં એક પોઈન્ટ એવો લખીએ, ખૂબ વધારે કે ઓછા પ્રમાણમાં નહીં. પ્રક્રિયકના દરેક અણુને ઉદ્દીપકની સપાટી પર સ્થાન મળી રહેવું જોઈએ. બરાબર. તો દાખલા તરીકેનું ઉદાહરણ લખીએ કે ભાઈ હેબર પદ્ધતિ છે, બરાબર, નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન, પ્રતિવર્તી પ્રક્રિયા 2 મોલ એમોનિયા, આમાં ઉદ્દીપક રાખી છે એફી. તો કે એફીની સપાટી ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દરેક અણુને, અહીંથી માની લો નાઇટ્રોજન ગેસ પસાર કરો છો, અહીંથી હાઇડ્રોજન ગેસ પસાર કરો છો H2, તો ઉદ્દીપકની સપાટી ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દરેક અણુને શું થવું જોઈએ? અધિશોષણ થવા માટે સ્થાન મળી રહેવું જોઈએ. કોના અણુની વાત કરી છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન. સુયોગ્ય પ્રમાણમાં અધિશોષણ થવું જોઈએ, વધારે નહીં, ઓછા પ્રમાણમાં નહીં. માની લો કે ભાઈ બીજું ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર, પ્લેટિનમ ઉદ્દીપક છે અને પાણી બનાવે છે. તો પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજનના દરેક અણુને અધિશોષણ થવા માટે સ્થાન મળી રહેવું જોઈએ. અને સમૂહ 5 થી સમૂહ 11 તરફ, સમૂહ 5 થી સમૂહ નંબર 11 તરફ જતાં સક્રિયતા, એક્ટિવિટીમાં શું થાય? વધે છે. ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય. કોની સક્રિયતા વધે? ઉદ્દીપકની. આ વસ્તુ ધ્યાન રાખવાની. આ પહેલી વ્યાખ્યા તમે યાદ રાખશો. બીજા નંબરની વ્યાખ્યા, એનું નામ છે વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. પહેલી વ્યાખ્યા હતી સક્રિયતા, યોગ્ય પ્રમાણમાં થતું અધિશોષણ. બીજા નંબરની વ્યાખ્યા છે વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. તો એની વ્યાખ્યા એવું કહે છે કે વર્ણનાત્મકતા એટલે કે પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારવી કે જેથી જરૂરી નીપજ મળી રહે. શું છે એની વ્યાખ્યા? એની વાત કરી. રાસાયણિક પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારો. વર્ણનાત્મકતા એટલે
રાસાયણિક પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારી કે જેથી જરૂરી નીપજ મળી રહે, એને એની વર્ણનાત્મકતા કહેવાય. વર્ણનાત્મકતાની વ્યાખ્યા સમજી કે ભાઈ પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારવી કે જેથી જરૂરી નીપજ મળી રહે. તમારે જે નીપજ મેળવવી હોય એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી, માની લો ઉદાહરણ લખી એટલે વધારે ખબર પડે, એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરવામાં આવે. દાખલા તરીકે એક ઉદાહરણ લખી, કાર્બન મોનોક્સાઇડ અને 3 મોલ હાઇડ્રોજન તમે લ્યો, બરાબર, નિકલ ઉદ્દીપક રાખો તો નીપજ મળે મિથેન ગેસ અને H2O, પાણી છૂટું પડે. બીજું ઉદાહરણ લખી, પ્રક્રિયક સરખા જ રાખો, કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજન લ્યો, ઉદ્દીપક તમે રાખો કોપર, ઝીંક ઓક્સાઇડ, Cr2O3, તો નીપજ મળે છે CH3OH, લિક્વિડ ગેસ. અને હજી માની લો પ્રક્રિયક સરખો રાખો, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, અને ઉદ્દીપક તમે ખાલી રાખો કોપર, તો નીપજ મળે છે ફોર્માલ્ડિહાઇડ, HCHO, આ ગેસ ફોર્મમાં. જો કહેવાનો મતલબ શું છે આની અંદર, કે આની અંદર પ્રક્રિયકો સરખા છે, 3 પ્રક્રિયા, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જળવાયુ છે, બેનું મિશ્રણ છે. ઉદ્દીપક અલગ અલગ છે, એકમાં નિકલ છે, એકમાં કોપર છે, ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 છે, ક્રોમેટ, લાસ્ટમાં ખાલી કોપર છે. તો નીપજ અલગ અલગ મળે છે ત્રણેયમાં. તમારે જે નીપજ, તમારે મિથેન ગેસ મેળવવો હોય તો ઉદ્દીપક નિકલ રાખવો પડે, તમારે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો ઉદ્દીપક કોપર રાખવો પડે, તમારે એની અંદર નીપજ કોપર આલ્કોહોલ બનાવવો હોય મિથેનોલ તો કોપર, ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 જે છે રાખવો પડે. ઉદ્દીપકની પસંદગી એવી રીતના કરવામાં આવે કે જે તમારે જરૂરી નીપજ, જે નીપજ મેળવવી હોય એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી જે છે કરવામાં આવે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઉદ્દીપકની પસંદગી એવી રીતે કરો કે જે નીપજ મેળવવી હોય તે પ્રમાણે ઉદ્દીપકની પસંદગી જે છે કરવામાં આવે. સમજાય છે શું કહું છું? વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારવી કે જેથી જરૂરી નીપજ મળી રહે. એના ઉદાહરણ કે ભાઈ દરેક પ્રક્રિયામાં ઉદ્દીપક અલગ અલગ છે, દરેકમાં ઉદ્દીપક જુદો હોવાથી નીપજ કેવી મળે છે? જુદી જુદી મળે છે. 2 વ્યાખ્યા ખબર પડી ગઈ. પહેલા નંબરની વ્યાખ્યા સક્રિયતા યાદ રાખવાની છે. બીજા નંબરની વ્યાખ્યા છે વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા કોને કહેવાય? હજી એક થિયરીની વાત કરી. થિયરી હવે તમારે ભણવાની છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આ થિયરી તમારે બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં જે છે થિયરી પૂછાઈ શકે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન અથવા તો જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ચલો, આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય એની વાત કરીએ આપણે. તો કે આની અંદર 3 ભાગમાં તમે થિયરી યાદ રાખશો. 3 અલગ અલગ ભાગ છે આના. તમારે યાદ રાખવા માટે આવી રીતના યાદ રાખશો. પહેલાં તમારે રચના યાદ રાખવાની, ત્યાર પછી પ્રાપ્તિ સ્થાન યાદ રાખવાનું, અને છેલ્લે એના ઉપયોગ યાદ રાખવાના. 3 ભાગમાં ડિવાઈડ કરી દેવાની આખી થિયરીને, 3 માર્ક્સની. રચના જીઓલાઇટની આમાં વાત કરેલી છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે જીઓલાઇટ, બરાબર, આના વિશેની વાત કરેલી છે. જીઓલાઇટ જે છે આપણે, તમે શબ્દ આગળ ભણી ગયા 11th સ્ટાન્ડર્ડમાં હાઇડ્રોજન ચેપ્ટર આવી ગયું. એ હાઇડ્રોજન ચેપ્ટરમાં કઠિન પાણીને નરમ બનાવવા માટેની પદ્ધતિ 3 હતી. પહેલી જે છે એ તમે કુદરતી, કે જેની અંદર એમ કહી શકાય કે રાસાયણિક પદ્ધતિ,
એનાથી તમે કઠિન પાણી જે છે નરમ બનાવી શકો. બીજા નંબરની સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ હતી. સાંશ્લેષિત રેઝિન અને આયન વિનિમય, આયન એક્સચેન્જ મેથડ હતી. એક 3 હતી. એ આયન એક્સચેન્જ મેથડ, આયન વિનિમય પદ્ધતિમાં જીઓલાઇટ શબ્દ આવતો. જીઓલાઇટ છે શું પ્રેક્ટિકલી એના વિશે વાત કરી. જીઓલાઇટ જે છે એ એક પ્રકારનું ફિલ્ટર પેપર છે. ચારણી જેવી રચના હોય, એમાં નાના નાના છિદ્રો આવેલા હોય, બરાબર. અને કેમિકલી જોવા જાઓ રાસાયણિક રીતે, તો રાસાયણિક રીતે એલ્યુમિનો સિલિકેટ છે જીઓલાઇટ. છે શું? એલ્યુમિનો સિલિકેટ. તો તમારે રચના યાદ રાખશો સૌથી પહેલાંમાં કે ભાઈ જીઓલાઇટ પ્રેક્ટિકલી જુઓ તો છે શું? તો જીઓલાઇટ એ એમ કહેવાનું કે એનું અણુસૂત્ર, એનું અણુસૂત્ર કેવું આવે તો કે Na2 Al2 Si4 અને O12, રાસાયણિક અણુસૂત્ર. બીજી વસ્તુ રચનામાં એવું કહેવાય ફિલ્ટર પેપર કહેવાય. ફિલ્ટર પેપર જેવી રચના. ત્રીજી વસ્તુ રચનામાં રાસાયણિક રીતે શું છે? એલ્યુમિનો સિલિકેટ. એલ્યુમિનો સિલિકેટ જે છે એ કહેવાય જીઓલાઇટ. એમાં મુખ્ય 3 પરમાણુ હોય, એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન પરમાણુનું સંકીર્ણ માળખું હોય. તમને ખબર હોય તો એમાં તમે કઠિન પાણી ઉમેરતા એટલે કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો ગોઠવાઈ જતા હતા, Ca+2. સોડિયમ એમાંથી રિલીઝ થઈ જતો હતો નિકળથી. નીચેના ભાગમાંથી સોડિયમ જે છે આયન નીકળી જાય, રિમૂવ થઈ જાય. તો જીઓલાઇટ એ એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન પરમાણુનું સંકીર્ણ માળખું છે. મધપુડા જેવી રચના હોય, મધપુડા જેવી રચના જોવા મળે. તો આ થઈ ગઈ રચના વિશેની વાત. જીઓલાઇટ એલ્યુમિનો સિલિકેટ છે, ફિલ્ટર પેપર જેવી રચના હોય, રાસાયણિક રીતે એને શું કહેવાય? એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન પરમાણુનું સંકીર્ણ માળખું હોય. એમાં સોડિયમ પ્લસ આયન એ છિદ્રમાં ગોઠવાયેલા હોય. રચના વિશેની વાત થઈ ગઈ. પહેલો જે પોઈન્ટ હતો રચના, બરાબર. પ્રાપ્તિ સ્થાન બીજા નંબર. તો બીજા નંબરમાં લખશો પ્રાપ્તિ સ્થાન. જીઓલાઇટ 2 રીતે મળી શકે. એક તો કુદરતી રીતે અને બીજું લખાય કૃત્રિમ રીતે. કુદરતી રીતે પણ જીઓલાઇટ જે છે એ મળે છે અને કૃત્રિમ રીતે, માનવ સર્જિત કૃત્રિમ રીતે પણ જીઓલાઇટ બનાવી શકાય. ઉપયોગની વાત કરી. ઉપયોગો તો હવે જો બહુ મહત્વની વસ્તુ, જીઓલાઇટનો ઉપયોગ કરતાં પહેલાં શું કરવામાં આવે તો કે જીઓલાઇટને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે. શું કામ ભાઈ ગરમ કરવામાં આવે તો કે એમાંથી પાણીનો અણુ, ભેજ જો કંઈ રહી ગયો હોય તો ભેજ શું થઈ જાય તો કે દૂર થઈ જાય. તમે ગરમ કરો જીઓલાઇટને એટલે શું થાય તો કે એમાં કંઈ જે કાંઈ નિર્જલીકરણ પ્રક્રિયા થઈ, પાણીનો અણુ જે H2O કદાચ હોય ભેજ, તો એ ભેજ સરળતાથી દૂર કરીએ કે જીઓલાઇટ છિદ્રાળુ બને. કેવો બને? છિદ્રાળુ બને. અને એના છિદ્ર વિશેની વાત કરી તો જીઓલાઇટના છિદ્રનું માપ કેટલું હોય છે તો કે 260 થી 740 પાઇકોમીટરની વચ્ચેના છિદ્ર હોય એનું માપ. 260 થી 740 પાઇકોમીટર, બરાબર, એટલે એના છિદ્રનું માપ હોય. હવે તમે સમજો કે એ છિદ્રના માપ કરતાં જો પ્રક્રિયકના અણુનું માપ નાનું હશે તો જે છે અધિશોષણ થવાનું, તો જ અપશોષણ થવાનું. મોટું હશે તો અધિશોષણ કે અપશોષણ થશે નહીં, કારણ કે તો એમાંથી પસાર ન થઈ શકે. તો આકાર વર્ણનાત્મકની વ્યાખ્યા શું કહે છે કે જે ઉદ્દીપન પ્રક્રિયા, આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે કે જે ઉદ્દીપન પ્રક્રિયા પ્રક્રિયકના અણુનું કદ, નિપજના અણુનું કદ અને ઉદ્દીપકના છિદ્રો, આ 3 વસ્તુ ઉપર આધાર રાખે એને કહેવામાં આવે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. સમજાય છે શું કહું છું? જો ઉદ્દીપન પ્રક્રિયા, શું કહું છું કે પ્રક્રિયકના અણુનું કદ, નિપજના અણુનું કદ અને ઉદ્દીપકના છિદ્રો એના ઉપર આધાર રાખે તો એને કહેવામાં આવે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન.
પણ પહેલાં ઉપયોગ કરતાં પહેલાંની વાત કરીએ આપણે કે જીઓલાઇટનો તમે ઉપયોગ કરો એ પહેલાં જીઓલાઇટને ઉપયોગ કરતાં પહેલાં શૂન્ય અવકાશમાં શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. શું કામ ગરમ કરો? તો શૂન્ય અવકાશમાં ગરમ કરો તો H2O પાણીનો અણુ નિર્જરીકરણ પ્રક્રિયા થઈ દૂર કરી શકાય. બીજી વસ્તુ તો કે જીઓલાઇટ છિદ્રાળુ બને. જીઓલાઇટ છિદ્રાળુ બને ને છિદ્રાળુ બને તેના છિદ્રો વિશેની વાત કરી દઈએ કે ભાઈ જીઓલાઇટમાં છિદ્રોનું માપ કેટલું હોય? તો કે 260 પાઇકોમીટરથી 740 પાઇકોમીટર સુધીનું માપ હોય છે. છિદ્રોનું 260થી ચાલુ કરી 740 પાઇકોમીટર સુધીનું માપ હોય. આ છિદ્રોના માપ કરતાં નાનું માપ હોય પ્રક્રિયકના અણુ તો જ અધિશોષણ કે અપશોષણ થશે. અહીંયા એક પોઈન્ટ એવો લખાય કે આ છિદ્રના માપ કરતાં જો પ્રક્રિયકના અણુનું માપ નાનું હશે તો જ અધિશોષણ કે અપશોષણ ઘટના બનશે. બરાબર? તો આની વ્યાખ્યા શું છે? ડેફિનેશન. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય? તો કે જે ઉદ્દીપન પ્રક્રિયા પ્રક્રિયકના અણુનું કદ નિપજના અણુનું કદ અને ઉદ્દીપકના છિદ્રોનું માપ પર આધાર રાખે તેને શું કહેવાય? તો કે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. અને એ ઉદ્દીપકને શું કહેવાય? આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવાય. કોને? જીઓલાઇટને શું કહેશું? તો કે જીઓલાઇટને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહે છે. કારણ કે એમાં છિદ્રોના માપ નાનું હોય તો જ અધિશોષણ થવાનું છે. મોટું હશે તો અધિશોષણ નહીં થાય, અપશોષણ નહીં થાય. સેલ્ફ સિલેક્ટિવ કેટાલિસિસ થિયરીનું નામ એવું છે. આકાર વર્ણનાત્મક. બરાબર? પ્રક્રિયકના અણુનું માપ, નિપજના અણુનું માપ અને ઉદ્દીપકના છિદ્રો, આ ત્રણ વસ્તુ પર આધાર રાખે તો એને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આ વસ્તુ ખબર પડી ગઈ? ઉપયોગ કઈ જગ્યાએ થાય હજી જીઓલાઇટનો? તો કે પેટ્રો રસાયણમાં અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં. પેટ્રો રસાયણ અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં કરવામાં આવે. પેટ્રો રસાયણમાં કયો ઉદ્દીપક જે છે જીઓલાઇટ માટે? ZSM5 જે છે જીઓલાઇટનો પ્રકાર છે. એ પેટ્રો રસાયણમાં ઉપયોગી બને. અને હાઇડ્રોકાર્બનનું વિભંજન એટલે બ્રેકિંગ પ્રક્રિયા. હાઇડ્રોકાર્બનની ચેન હોય મોટી, એ ચેનને તમે ફિલ્ટર પેપર એમાં જે છિદ્રો એના ઉપરથી પાસ કરો જીઓલાઇટ ઉપરથી, તો ચેન શું થઈ જાય? તૂટી જાય ને, કારણ કે નાના નાના છિદ્રો છે. એટલે વિભંજન એટલે તોડવું. હાઇડ્રોકાર્બનના વિભંજન માટે અને પેટ્રો રસાયણમાં જીઓલાઇટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે. ZSM5 જીઓલાઇટ છે એ પેટ્રોલનું સીધું ગેસોલિનમાં રૂપાંતર કરી શકે. હાઇડ્રોકાર્બન જે છે એનું વિભંજન એટલે શું કહેવાનું? તોડવા માટે જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવે. તો આ વસ્તુ ખબર પડી ગઈ? શું કહે છે? આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કે ભાઈ એના ઉપર જ આધાર રાખે.
ZSM5 આ MCQમાં બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાયેલો કે નીચેનામાંથી કયો જીઓલાઇટ જે છે એ પેટ્રો રસાયણમાં ઉપયોગી છે? તો જવાબ લખવાનો છે ZSM5. ત્યાર પછીનો હજી એક ટોપિકની વાત કરી, વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત. વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત એ કેવી રીતના લખવામાં આવે? તો એના 5 અલગ અલગ પોઈન્ટ છે, એ ખાસ કરીને તમે યાદ રાખજો કે ભાઈ અધિશોષણની વેગ જે છે એ 2 રીતે પહેલાં તો વધારી શકાય. અધિશોષણ માટેનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ 2 રીતે વધારી શકાય. એક તો પ્રક્રિયકના અણુની સાંદ્રતા તમે વધારી દો તો અધિશોષણ વધારે થશે. બીજું, અધિશોષણ ઉષ્મા જે છે, જે ઉષ્મા છૂટી પડે છે એ ઉષ્મા પણ જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં શું થાય છે? મદદરૂપ થાય છે. 2 રીતે અધિશોષણની પ્રક્રિયા જે છે એનો વેગ વધારી શકાય. એક તો એવું કહી શકાય કે અધિશોષણ ઉષ્મા જે છે એ પ્રક્રિયાનો વેગ વધારવા માટે મદદરૂપ થાય. અને બીજો પોઈન્ટ મેં એમ કીધો કે પ્રક્રિયકના અણુની સાંદ્રતા જો વધારો તો એ પ્રક્રિયાનો વેગ જે છે વધી જાય. તો વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત જે છે બરાબર, એના માટેના 5 અલગ અલગ પોઈન્ટ છે. એ 5 પોઈન્ટને જ શું કહેવાય? તો કે વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત જે છે એ કહેવાય. થિયરી પૂછે તો 5 પોઈન્ટ તમારે લખવાના થાય. પહેલો પોઈન્ટ શું છે કે ભાઈ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ જે છે એનું શું થાય? તો કે પ્રસરણ થાય. શું થશે? પ્રસરણ એટલે શું કહેવાય? તો કે અહીંયા ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુ આવશે અધિશોષણ થવા માટે. એટલે શબ્દ બહુ મહત્વનો, શું યાદ રાખશો? પ્રસરણ. દાખલા તરીકે હું એમ કહું આ ચારકોલનો ટુકડો છે તો એ ચારકોલના ટુકડા ઉપર ક્લોરીન વાયુના અણુઓ જે છે પહેલાં શું થશે? તો કે અહીંયા આવશે. આમાં લઈ લો ક્લોરીનના અણુ લઈ લો Cl2, બરાબર. તો અહીંયા શું આવે? પહેલાં પ્રસરણ એટલે સપાટી ઉપર આવે. ત્યાર પછી શું કરે? તો કે ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુ શું થાય? જમા થાય ને. જમા થાય એટલે શું થાય? આવી રીતના અધિશોષણ થશે. ત્યાર પછી શું થાય? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુ જે છે એનું અધિશોષણ થાય. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુ જે છે, એનું શું બોલાય? તો કે શબ્દ લખવો પડે અધિશોષણ થાય. શું થાય? અધિશોષણ. પહેલાં પ્રસરણ થાય એટલે કે અહીંયા આવે, ત્યાર પછી અધિશોષણ થાય. નંબર 3, ત્રીજા નંબરે શું થાય? તો આવીને શું કરે? તો કે એકબીજા સાથે જોડાય એટલે શું બનાવે? મધ્યવર્તી સંયોજન બનાવે. આ બે માની લો પ્રક્રિયા કરીને નવો અણુ બનાવે, પછી આ બે અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરીને વળી નવો અણુ બનાવે, એટલે કે મધ્યવર્તી સંયોજન બનાવે. ઉદ્દીપકની સપાટી ઉપર શું થાય? તો કે ઉદ્દીપક પર મધ્યવર્તી સંયોજન, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ જે છે એ સંયોજન બનાવે. ત્યાર પછી શું થાય? મધ્યવર્તી સંયોજન તો તમને ખબર જ છે કે અસ્થાયી હોય એટલે શું થાય? નિપજમાં ફેરવાઈ જશે. પછી તો કે કહેવાનું ઉદ્દીપકની સપાટી ઉપર નિપજના અણુઓનું શું થાય? અપશોષણ. ઉદ્દીપકની સપાટી પર, હવે પ્રક્રિયક નહીં બોલવાનું, હવે શું બોલવાનું? નિપજના અણુઓ જે છે એનું શું થાય? તો કે અપશોષણ થાય. સમજાય છે શું કહેવા માગું છું? કે ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર પહેલા અણુ આવીને પછી શું થાય? તો કે અધિશોષણ થાય. અધિશોષણ થાય ને ઉદ્દીપકની સપાટી ઉપર મધ્યવર્તી સંયોજનની રચના થાય. મધ્યવર્તી સંયોજન જે છે એમાંથી ભાઈ નિપજમાં ફેરવાય, એટલે કે હવે ઉદ્દીપકની સપાટી ઉપર નિપજના અણુઓનું શું થશે? અપશોષણ. અને છેલ્લે 5મા નંબરનો પોઈન્ટ કે ઉદ્દીપકની સપાટી પર નિપજના અણુઓ જે છે એનું શું થઈ જાય? તો કે એનું પ્રસરણ થઈ જાય. પ્રસરણ એટલે ત્યાંથી જે છે નીકળી જશે, નિપજ બની જશે. તો આ 5 પોઈન્ટ મેં લખ્યા, એ 5 પોઈન્ટને શું કહેવામાં આવે? વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત જે છે એ કહેવાય. 2 માર્ક્સમાં થિયરી પૂછે તો એ થિયરી જે છે એના 5 પોઈન્ટ તમારે લખવાના. કે પહેલાં ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ જે છે એ શું કરે? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુ પહેલાં પ્રસરણ થઈ આવે,
ત્યાર પછી શું થાય તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું શું થાય તો કે અધિશોષણ થાય. ત્યાર પછી શું થાય ઉદ્દીપકની સપાટી ઉપર મધ્યવર્તી સંયોજનની રચના થાય. ત્યાર પછી ઉદ્દીપકની સપાટી ઉપર હવે નિપજના અણુઓ જે છે એનું શું થઈ જાય અપશોષણ થઈ જાય અને છેલ્લે ઉદ્દીપકની સપાટી ઉપર નિપજના અણુનું પ્રસરણ થઈ જાય. આ 5 પોઈન્ટને વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત જે છે એ કહેવાય. દરેક અણુને સ્થાન મળી રહેવું જોઈએ. એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, જો એક તમને આકૃતિ દોરીની વસ્તુ આ સક્રિયતા વસ્તુ જે છે એને સમજાવી હોય તો એને કેવી રીતના સમજાવી શકાય, બરાબર, એના વિશેની આપણે વાત કરીએ. દાખલા તરીકે ચારકોલનો ટુકડો છે, આપણે એમ કહીએ કે આ ચારકોલના ટુકડા ઉપર બરાબર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું અધિશોષણ થાય છે. અહીંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન, તો અહીંયા માની લો અધિશોષણ થયું પહેલાં આવી રીતના હાઇડ્રોજન અને નાઇટ્રોજનના અણુમાં, બરાબર. આ ચારકોલનો ટુકડો હોય એની ઉપર શું થાય આવી રીતના અધિશોષણ થયું, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, આ ચારકોલ. તો સમજજો શું કરે આ બે અણુ જે છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરી નવો અણુ બનાવશે. નવો અણુ બનાવે એટલે એને આપણે શું કહીએ છીએ મધ્યવર્તી સંયોજન કહીએ છીએ. આને શું કહીએ છીએ મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી સંયોજન કહીએ છીએ. એ નવો અણુ બનાવશે એટલે એનો મતલબ અહીંયા શું થઈ જશે મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજન કેવું હશે અસ્થાયી હોય, એ શેમાં ફેરવાઈ જાય નિપજમાં ફેરવાઈ જશે. આ નિપજ બની જશે એટલે આ જગ્યા ખાલી થઈ, અહીંયા જગ્યા ખાલી થઈ એટલે વળી પાછો પ્રક્રિયકનો બીજો અણુ આવે, વળી ગોઠવાઈ જાય. વળી શું થશે તો કે વળી બે અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી, માની લો આ બે અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવ્યું, એ અસ્થાયી હોય એટલે એનું વિઘટન થઈને નિપજ મળી જાય. વળી અહીંયા જગ્યા ખાલી થઈ, જગ્યા ખાલી થઈ એટલે વળી પ્રક્રિયકના બીજા બે અણુ આવશે. આવી રીતના સતત પ્રક્રિયા છે. માની લો આ બે અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવ્યું, એ અસ્થાયી જે છે હોય એટલે નિપજમાં ફેરવાઈ ગયું, અહીંયા જગ્યા ખાલી થઈ, જગ્યા ખાલી થઈ એટલે વળી પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો બીજો અણુ આવશે. ઉદ્દીપકની સપાટી ઉપર દરેક અણુને પ્રક્રિયકના દરેક અણુને સ્થાન મળી રહેવું જોઈએ. એને એની શું કહેવાય એક્ટિવિટી કહેવાય, સક્રિયતા કહેવાય. આ વસ્તુ હવે ખબર પડી ને શું કહેવા માગે છે. દરેક અણુઓ જે છે એને ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન મળી રહેવું જોઈએ, બરાબર. તેને એની શું કહેવાશે સક્રિયતા કહેવાશે. તો આ વસ્તુ 5 પોઈન્ટ યાદ રાખશો. સક્રિયતા એટલે યોગ્ય પ્રમાણમાં અધિશોષણ, વધારે નહીં ઓછા પ્રમાણમાં નહીં, એને એની સક્રિયતા કહેવાય. પ્લેટિનમની સપાટી પર હાઇડ્રોજન અને ઓક્સિજનના દરેક અણુને સ્થાન મળી રહેવું જોઈએ. સમૂહ 5 થી સમૂહ 11 તરફ જે ઉદ્દીપક હશે એની સક્રિયતામાં શું થશે વધારો થશે. વર્ણનાત્મકતા એટલે ભાઈ શું વર્ણનાત્મકતા એટલે કે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાને એવી દિશામાં આગળ વધારવી કે જરૂરી નિપજ મળી રહે, એને શું કહેવાય એની વર્ણનાત્મકતા કહેવાય. તમારે જે નિપજ મેળવવી હોય એમાંથી એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી જે છે કરવામાં આવે. માની લો નિકલ ઉદ્દીપક રાખો તો મિથેન ગેસ મળે છે, CU ZNO અને Cr2O3 રાખો તો આલ્કોહોલ મળે છે, તમે ખાલી કોપર રાખો તો ફોર્માલ્ડિહાઇડ મળે છે. તમારે જે નિપજ મેળવવી છે આમાંથી એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી જે છે કરવામાં આવે. પ્રક્રિયક તો સેમ જ છે. મોસ્ટ એમ્પી થિયરી પછી આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય તો કે જે ઉદ્દીપન પ્રક્રિયા પ્રક્રિયકના અણુનું કદ, નિપજના અણુનું કદ અને ઉદ્દીપકના છિદ્રો આ 3 વસ્તુ ઉપર આધાર રાખે એને કહેવામાં આવે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન જે છે એ કહેવાય. એના માટે સમજવાની થિયરી 3 ભાગમાં ડિવાઈડ કરી નાખવાની છે. એક તો રચના, બીજું લખાય પ્રાપ્તિ સ્થાન અને ત્રીજું લખાય ઉપયોગ. રચનામાં કયા કયા પોઈન્ટ આવે તો કે આ બધા પોઈન્ટ રચનામાં લખવાના છે. જીઓલાઇટ વિશે વાત કરવાની છે કે જીઓલાઇટ એટલે છે શું તો કે Na2Al2Si4O12 આવું એનું રાસાયણિક અણુસૂત્ર છે. ફિલ્ટર પેપર જેવી રચના હોય, રાસાયણિક રીતે એલ્યુમિનો સિલિકેટ છે જીઓલાઇટ. 3 મુખ્ય પરમાણુઓમાં કયા કયા 3 પરમાણુ તો કે એલ્યુમિનિયમ, સિલિકોન અને ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ઓક્સિજન, સોરી, આ 3 જે છે સંકીર્ણ પરમાણુનું જે છે સંકીર્ણ માળખું હોય. એમાં સોડિયમ ક્યાં હોય છિદ્રમાં હોય, મધપૂડા જેવી રચના હોય. પ્રાપ્તિ સ્થાન 2 રીતે કહી શકાય. કુદરતી રીતે પણ જીઓલાઇટ બનાવી શકાય, કૃત્રિમ રીતે પણ બનાવી શકાય. ઉપયોગ કરતાં પહેલાં જીઓલાઇટને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે. શું કામ ગરમ કરવો પડે ભાઈ તો કે ભાઈ પાણીનો અણુ ભેજ જે કાંઈ હોય નિર્જલીકરણ પ્રક્રિયા થઈને શું કરી શકાય દૂર કરી શકાય. જીઓલાઇટને વધારે છિદ્રાળુ બનાવી શકાય, છિદ્રો જે છે સારી રીતે જોઈ શકાય. તો
જીઓલાઇટ જે છે છિદ્રાળુ બને એના છિદ્રોનું માપ MCQ ની અંદર 1 માર્કમાં માપ પણ પૂછાયેલું છે. કેટલું માપ હોય છે જીઓલાઇટના છિદ્રોનું? 260 થી 740, તો 240 થી 760 પાઇકોમીટર એની વચ્ચેનું જે છે છિદ્રનું માપ હોય છે. હવે આના ઉપરથી બહુ મહત્વનો પોઈન્ટ, આ છિદ્રોના માપ કરતાં જો પ્રક્રિયકના અણુનું માપ નાનું હોય તો જ અધિશોષણ કે અપશોષણ થશે. જો મોટું હોય આ છિદ્રો કરતાં તો એમાંથી સરળતાથી પસાર નહીં થઈ શકે, તો અધિશોષણ નહીં થાય, જમા નહીં થઈ શકે, અપશોષણ નહીં થાય, બહાર નહીં નીકળી શકે. છિદ્રોનું માપ કરતાં પ્રક્રિયક કે નિપજના અણુનું માપ નાનું હોય તો જ અધિશોષણ કે અપશોષણની ઘટના જોવા મળે. તો એના ઉપરથી એવું કહી શકાય કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકના છિદ્રોનું માપ પ્રક્રિયકના અણુનું કદ અને નિપજના અણુનું કદ ઉપર આધાર રાખે એને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા. જીઓલાઇટ આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવાય. ત્યાર પછી પેટ્રો રસાયણમાં એનો ઉપયોગ કરવામાં આવે. બોર્ડ એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન કે ZSM5 એ જીઓલાઇટનો પ્રકાર છે જે પેટ્રો રસાયણમાં ઉપયોગી છે હાઇડ્રોકાર્બનના વિભંજન માટે. વિભંજન એટલે ખબર પડે કે બ્રેકિંગ પ્રક્રિયા તોડવા માટે જે છે જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવે. અને વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત, તો એના 5 પોઈન્ટ છે. પહેલાં તો મેં એવું કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ 2 રીતે વધારી શકાય. એક તો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારીને વેગ વધારી શકો. બીજું મેં તમને એમ કીધું કે પ્રક્રિયક જે છે એમાં અધિશોષણ ઉષ્મા જે છૂટી પડે છે એ અધિશોષણ ઉષ્મા જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય. 5 અલગ અલગ પોઈન્ટ યાદ રાખશો. પહેલો પોઈન્ટ કે ઉદ્દીપકની સપાટી ઉપર પહેલાં પ્રક્રિયકના અણુનું પ્રસરણ થાય એટલે કે આવે, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થાય એટલે અધિશોષણ થાય એટલે જમા થશે. પહેલાં આવ્યા પછી જમા થયા. ત્રીજો પોઈન્ટ કે ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર મધ્યવર્તી સંયોજન બન્યું. 2 અણુ જોડાઈને ત્રીજો પોઈન્ટ શું? પહેલાં આવી અધિશોષણ કરી મધ્યવર્તી સંયોજન બનાવ્યું. ચોથો પોઈન્ટ, ઉદ્દીપકની સપાટી ઉપર નિપજના અણુઓ જે છે એનું શું થઈ જાય? અપશોષણ થાય. મધ્યવર્તી સંયોજન અસ્થાયી એટલે નિપજ બની જાય. નિપજ જે છે એનું શું થાય? અપશોષણ થશે. અને છેલ્લો પોઈન્ટ, ઉદ્દીપકની સપાટી પર નિપજના અણુનું શું થઈ જાય? પ્રસરણ, એટલે અહીંયાથી નીકળી જાય. સક્રિયતા કેમ જળવાય એના માટેની મેં વાત કરી કે ભાઈ આ ઉદ્દીપક છે નાઇટ્રોજન હાઇડ્રોજન આની અંદર જમા થાય છે તો પેલા પ્રસરણ થયું, અધિશોષણ થયું, 2 અણુ જોડાય, નવો અણુ બનાવ્યો. નવો અણુ જે છે એ મધ્યવર્તી સંયોજન એમાંથી નિપજ બની ગઈ, સ્થાન ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું એટલે વળી પાછો પ્રક્રિયકનો બીજો અણુ આવશે એટલે અહીંયા એને સ્થાન મળી રહેશે. વળી પાછા કોઈ પણ 2 અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી નવો અણુ બનાવશે. નવો અણુ બનાવી જગ્યા છોડી દે. આમાં નીલો આ 2 અણુ એકબીજા સાથે જોડાય, નવો અણુ બનાવ્યો એટલે એનું સ્થાન ખાલી થયું, નિપજમાં ફેરવાઈ ગયું. વળી પ્રક્રિયકનો બીજો અણુ આવશે. વળી આ 2 અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી નવો અણુ બનાવે, મધ્યવર્તી સંયોજન. વળી જે છે જગ્યા ખાલી થશે, વળી નવા પ્રક્રિયકના અણુ પાછા અહીંયા આવશે. ટૂંકમાં પ્રક્રિયકના દરેક અણુને ઉદ્દીપકની સપાટી પર સ્થાન મળી રહે એને એની શું બોલાય? સક્રિયતા કહેવાય. તો આજના લેક્ચરમાં 3 બાબત, એક વિસમાંગ અધિશોષણનો સિદ્ધાંત, નંબર 2 આકાર વર્ણાત્મક ઉદ્દીપન જીઓલાઇટવાળી વાત, અને 2 વ્યાખ્યા સક્રિયતા અને વર્ણનાત્મકતા. આટલી વસ્તુની માહિતી આપણે જોઈ. તૈયાર કરી નાખવાની આટલી વસ્તુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉત્સેચક વિશેની વાત કરશું કે ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય. ઉદ્દીપક જેવું જ કાર્ય છે ઉત્સેચકનું, એ પણ પ્રક્રિયાનો વેગ વધારી શકે, પણ એ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે આવે. આ ખાલી રાસાયણિક પ્રક્રિયા માટેની વાત છે ઉદ્દીપકમાં. ઓલી જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ વધારે, એને શું કહીએ છીએ આપણે? ઉત્સેચકો કહીએ છીએ. ચલો ઓકે, આટલું તૈયાર કરી નાખજો. ઓકે, બાય બાય સ્ટુડન્ટ.